હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી કોન્સ્ટેબલની એક્ઝામ માટે મોડેલ પેપર પર બનાવવામાં આવ્યો છે અને આ મોડેલ પેપર 80 માર્ક્સનો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, સમાંતર શ્રેણી 2, 6, 10, 14 ખાલી જગ્યાના 20 પદોનો સરવાળો બરાબર ખાલી જગ્યા. તો અહીંયા શું પૂછ્યું છે આપણે? તો કે જે પણ સમાંતર શ્રેણી આપને આપેલી છે તેનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર શું છે? તો કે SN બરાબર N ડિવાઈડ બાય 2 ઇન્ટુ 2A પ્લસ ઇન્ટુ N માઇનસ 1 ટુ ડી. તો આ શું છે? સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર છે. તો n કેટલા આપેલા છે? આપને 20 આપેલા છે. તો 20/2 ઇન્ટુ 2. એ એટલે શું થાય? તો કે પ્રથમ પદ આપને કેટલું આપેલું છે? 2 આપેલું છે. વત્તા n કેટલા આપેલા છે? 20 આપેલા છે. એટલે 20 - 1. અને ડી કેટલા આપેલા છે? ડી એટલે શું થાય? ડિફરન્સ થાય, કે જે પણ શ્રેણી આપેલી છે એમાં વચ્ચે કેટલાનો ગેપ છે. તો અહીંયા આપણે જોઈએ તો કેટલાનો ગેપ છે? 4 ગેપ છે. તો અહીંયા શું આવશે? ડી એટલે 4 આવશે. હવે કરીએ કે 20/2 એટલે 10, 2 ઇન્ટુ 2 એટલે 4, વત્તા 20 - 1 એટલે કેટલા? 19 અને ગુણ્યા 4. બરાબર. હવે 10 ઇન્ટુ 4 વત્તા કેટલા આવશે? 19 × 76 એટલે 10 ઇન્ટુ કેટલા આવશે? 80 આવશે. એટલે કેટલા થશે? તો કે 10 ગુણ્યા 80 કરશું એટલે 800 આવશે. એટલે આપણો જવાબ શું થશે? 800 થશે. એટલે જવાબ થશે ઓપ્શન એ 800. પ્રશ્ન નંબર 2, વાસ્તવિક સંખ્યાગણ દર્શાવવા કયો સંકેત વપરાય છે? તો જ્યારે વાસ્તવિક સંખ્યાગણ આવે તો શું થાય? વાસ્તવિક એટલે રિયલ. તો વાસ્તવિકનો શું થશે? સંકેત R થશે. એટલે જવાબ થશે ઓપ્શન બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નળ એ એક ટાંકી 20 મિનિટમાં ભરે છે, નળ બી 30 મિનિટમાં ભરે છે. નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતા કુલ ખાલી જગ્યા મિનિટ લાગે. તો આપણે અહીંયા લઈએ કે એ ટાંકીને કેટલો ટાઈમ લાગે છે? 20 મિનિટ લાગે છે. અને અહીંયા લખ્યું છે નળ બી 30 મિનિટમાં ભરે છે. એટલે અહીંયા લઈએ બી બરાબર 30 મિનિટ. 20 નહીં, શું આવશે? 30 મિનિટ થશે. હવે આપણે શું કરીએ છીએ? લસા લઈએ છીએ. કેટલો લઈએ? 60, કેમ કે બંનેના ઘડિયામાં 60 આવશે. 20 તેરી 30 અને 30 દુ 60. એટલે અહીંયા ટોટલ બંનેનો કેટલો થશે? કાર્યક્ષમતાનો 5 થશે. હવે શું કીધું છે? નળ એ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે. એટલે 10 મિનિટ સુધી શું કર્યું હોય? એ એકલાએ જ કામ કર્યું હોય. તો આપણે શું કરીએ કે 10 મિનિટ સુધી કોણે કામ કર્યું? એ એકલાએ કર્યું. તો તેની કાર્યક્ષમતા કેટલી હતી? 3. તો કેટલું થશે કામ? 30. હવે અહીંયા કેટલું ટોટલ કાર્ય છે? 60 છે. આપણે 60માંથી શું કરીએ? 30 બાદ કરી દઈએ. તો હવે કામ કેટલું બાકી રહ્યું? 30 કામ બાકી રહ્યું. કેમ કે એ એકલાએ 10 મિનિટ કામ કર્યું, તો કામ કેટલું થઈ ગયું? 30 કામ થઈ ગયું. હવે શું કરે છે? તો કે 10 મિનિટ પછી નળ બી ખોલવામાં આવે છે. તો હવે કોણ? તો કે એ અને બી બંને સાથે કામ કરશે. તો કેટલું કામ બાકી રહ્યું છે? હવે 30 કામ બાકી રહ્યું છે. કોણ કરશે? તો કે એ અને બી બંને કામ કરશે. એટલે 3 અને 2 બેયની કાર્યક્ષમતા આવશે. એટલે ટોટલ કાર્યક્ષમતા કેટલી થશે? 5 થશે. અને 5 ને 30 વડે ભાગીએ તો કેટલા મળે? 6 મળે. એટલે કેટલી મિનિટ થશે? બે ભેગા મળીને કામ કરશે ને 30 કામ કરવાનું છે. તો કેટલી મિનિટ કામ કરવું પડશે? 6 મિનિટ કામ કરવું પડશે. એટલે આપણું કાર્ય શું થઈ જશે? પૂરું થઈ જશે.
તો શું પૂછ્યું છે? તો ટાંકી ભરાતા કુલ ખાલી જગ્યા ટાઈમ લાગે. જો કુલ પૂછ્યું છે, ખાલી એ અથવા ખાલી બી અથવા બંનેનું નહીં, પણ શું કીધું છે? કુલ કેટલો ટાઈમ લાગે. તો કુલ અહીંયા જોઈ શકીએ છીએ કે પહેલાં 10 મિનિટ કોણે કામ કર્યું હતું? એ એકલાએ કર્યું હતું. પછી કોણે કામ કર્યું હતું? કે એ અને બી બંનેએ કામ કર્યું. એટલે બંનેનો જવાબ શું થશે? 16 મિનિટ થશે. એટલે જવાબ આવશે ઓપ્શન સી, 16 મિનિટ. પ્રશ્ન નંબર 4. જય એક કામ 40 દિવસમાં પૂરું કરે છે, જ્યારે વિજય તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમારીને કારણે જય કામ કરવાનું બંધ કરે છે. બાકીનું કામ કરવામાં વિજયને કેટલા દિવસ લાગે? આગળ શું પૂછ્યું હતું? કે બંનેને ટોટલ કેટલો ટાઈમ લાગે, પણ અહીંયા શું પૂછ્યું છે? વિજયને કેટલા દિવસ લાગશે. તો આપણે જોઈએ કે જયને કેટલા દિવસ કામ કરતા લાગે છે? 40 દિવસ લાગે છે. જ્યારે વિજયને કેટલા દિવસ લાગે છે? તો કે 60 દિવસ લાગે છે. એટલે લખીએ વિજયને કેટલા દિવસ લાગે છે? 60. બંનેનો શું કરીએ? લસા લઈએ. 120 લઉં છું. 40 તેરી 120 ને 60 દુ 120, એટલે ટોટલ કેટલી કાર્યક્ષમતા થશે? 5 થશે. હવે શું લખ્યું છે? બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમારીને કારણે જય કામ કરવાનું બંધ કરે છે. પણ 10 દિવસ સુધી શું કર્યું છે? જય અને વિજય બંનેએ કામ કર્યું છે. તો આપણે લખીએ કે એ ગુણ્યા 5. બંનેની કાર્યક્ષમતા કેટલી છે? ટોટલ 5 છે. તો 5 કાર્યક્ષમતા છે ને કેટલા દિવસ કામ કર્યું છે? 10 દિવસ કામ કર્યું છે. એટલે ટોટલ કામ કેટલું થઈ ગયું? 50 કામ થઈ ગયું. તો હવે 120માંથી આપણે શું કરીએ? 50 માઇનસ કરી દઈએ, કેમ કે 50 કામ થઈ ગયું. તો હવે બાકી કેટલું કામ રહ્યું? 70 કામ બાકી રહ્યું. તો હવે અહીંયા લખી નાખીએ 70 કામ કરવાનું બાકી છે. હવે અહીંયા શું લખ્યું છે? 10 દિવસ પછી બીમારીને કારણે જય કામ કરવાનું બંધ કરે છે. એટલે જય શું કરી દે છે? કામ કરવાનું બંધ કરી દે છે. તો હવે કામ કોને એકલાને કરવાનું રહ્યું? વિજયને રહ્યું. તો વિજયની કાર્યક્ષમતા શું છે? 2 છે. તો 70 ને 2 વડે ભાગીએ તો કેટલા થાય? 35. તો 35 ગુણ્યા 2 એટલે 70 કામ થઈ જશે. તો શું કહે છે? વિજયને કેટલા દિવસ લાગે? તો વિજયને બાકીનું કામ કરતાં કેટલા દિવસ લાગે? 35 દિવસ લાગે. એટલે જવાબ થશે ઓપ્શન ડી, 35 દિવસ. પ્રશ્ન નંબર 5. 30 માણસોને એક મકાન ઢોળતા 20 દિવસ લાગે છે. જો 10 માણસો ઓછા હોય તો તે મકાન ઢોળતા કેટલા દિવસ લાગે? અહીંયા શું કીધું છે? 30 માણસોને કેટલા? 20 દિવસ લાગે છે. અને શું કીધું? 10 માણસો ઓછા હોય. તો પહેલાં ટોટલ કેટલા હતા? 30 માણસો હતા. એમાંથી 10 માણસો શું કર્યા? ઓછા કર્યા. તો નીચે કેટલા આવશે? 20 આવશે. અને શું પૂછ્યું? તો તે મકાન ઢોળતા કેટલા દિવસ લાગે? તો 20 શું થઈ ગયા? ઉડી ગયા. તો જવાબ શું આવશે? 30 દિવસ લાગે. પહેલાં કેટલા દિવસ લાગતા હતા? 20, પણ 10 માણસો ઓછા થયા એટલે હવે કેટલા દિવસ લાગશે? 30 દિવસ લાગશે. એટલે જવાબ થશે ઓપ્શન બી, 30. પ્રશ્ન નંબર 6. 3 મિત્રો મળીને એક વેપાર શરૂ કરે છે, જેમાં રમેશ રૂપિયા 10,000 4 મહિના માટે, સુરેશ રૂપિયા 5,000 6 મહિના માટે અને મહેશ રૂપિયા 16,000 5 મહિના માટે રોકે છે. જો વર્ષના અંતે રૂપિયા 4500 નફો થાય તો રમેશને ભાગે કેટલા નફો આવશે? કેટલો નફો આવશે? તો હવે અહીંયા લખીએ. પહેલાં કોણ છે? રમેશ છે. એ કેટલા લાવે છે? 10,000 4 મહિના માટે. તો લખીએ રમેશ કેટલા લાવે છે? 10,000 4 મહિના માટે. પછી કોણ છે? સુરેશ છે. સુરેશ કેટલા? તો કે 5,000 લાવે છે. કેટલા મહિના માટે? 6 મહિના માટે. અહીંયા લખ્યું છે 5,000 6 મહિના માટે. અને પછી કોણ આવે છે? મહેશ. એ કેટલા લાવે છે? તો કે રૂપિયા 16,000 5 મહિના માટે. એટલે લખીએ 16,000 5 મહિના માટે રોકે છે. હવે જેટલા પણ ઉડે છે એ બધું આપણે ઉડાડી દઈએ. 5 ઉડે છે. અહીંયા 5 ઉડશે. બરાબર? અહીંયા 5 ઉડાડીએ તો 2. અહીંયા પણ 5 ઉડી જશે. હજી જોઈએ તો આપણે જો અહીંયા 16 છે, અહીંયા 6 છે, અહીંયા પણ 8 છે. બરાબર? તો આપણે 2 ઉડાડીએ તો આ 2 ગયા. અહીંયા આવશે 3,
અહીંયા આવશે 8. એટલે રેશિયો કઈ રીતે થયો તો કે 4, 3 અને 8નો રેશિયો થયો. તો ટોટલ કેટલા થયા? 8 અને 4 12 ને 12 ને 3 15. તો ટોટલી લોકોને કેટલા થયા? 15 થયા. હવે શું કરીએ છીએ તો કે ટોટલ નફો કેટલો મળે છે? 4500 મળે છે. અને કેટલા ભાગમાં વેચવાનો છે? 15 ભાગમાં વેચવાનો છે. તો 15 તેરી 45 એટલે એક ભાગનો નફો કેટલો છે? 300 છે. પણ અહીંયા આપણે શું પૂછ્યું છે? રમેશને ભાગે કેટલો નફો આવશે? તો રમેશને રેશિયો તો એ કેટલો હતો? 4 હતો. તો અહીંયા 300 ગુણ્યા 4 કરીએ તો કેટલા થશે? 4 તેરીને 12. તો 1200 રૂપિયા નફો કોને મળે? રમેશને મળશે. એટલે જવાબ શું થશે? રમેશને ભાગે 1200 રૂપિયા નફો મળશે. યસ, જવાબ થશે ઓપ્શન એ 1200. પ્રશ્ન નંબર 7. બે સંખ્યાનો સરવાળો 45 છે, તેમનો ગુણોત્તર 1/2 છે, તો તે સંખ્યા શોધો. અહીંયા જો આપણે શું કીધું છે? બે સંખ્યાનો સરવાળો કેટલો છે? 45. તો 15 ને 30 કરીએ તો કેટલા થાય? 45 થશે. 21 ને 24 કરીએ તો કેટલા થશે? 45 થશે. પણ 11 ને 22 કરીએ તો કેટલા થશે? તો એ 45 થશે નહીં. એટલે આપણો આ જવાબ આવશે નહીં. ઓપ્શન ડીમાં જોઈએ કે 12 ને 24 કરશું તો પણ એ સરવાળો થશે નહીં 45. એટલે આ બંને તો જવાબ શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. આપણો ઓપ્શન એ અથવા બી હોઈ શકે. પછી શું કીધું? તેમનો ગુણોત્તર 1/2 છે. તો આપણે આને જોઈએ કે 21 દુ કેટલા થશે? 42 થશે. એટલે આ 1/2 નો થાય, કેમ કે અહીંયા કેટલા છે? 24 છે. અહીંયા 42 હોય તો થાય, પણ તો સરવાળો ન થાય. એટલે આ પણ જવાબ આવશે નહીં. તો અહીંયા જો 15 એકા 15 અને 15 દુ 30 એટલે 1/2 રેશિયો મળી ગયો. અને આ બંનેનો સરવાળો 15 + 30 45 એ પણ મળી ગયું. એટલે આપણો જવાબ શું થશે? ઓપ્શન એ 15 અને 30. પ્રશ્ન નંબર 8. એક વેપારીએ ₹4000નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય? હવે જો વેપારી છે એની પાસે ટોટલ કેટલા હજારનો માલ છે? 4000નો માલ છે. બરાબર, અહીંયા લખ્યું છે એ રીતે. પછી શું કર્યું? અડધો માલ 10% નફાથી વેચ્યો. અડધો માલ એટલે કેટલો થશે? 2000 રૂપિયાનો માલ થશે. એ શું કર્યું? 10% નફા સાથે વેચ્યું. એટલે 2000ના 10% કેટલા થશે? 200 થશે. એટલે ટોટલ કેટલાનો થયો? 2200નો થયો. પછી શું કર્યું? બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે કેટલા ટકા નફો મળે? 25%. તો 4000ના 25% કરીએ તો કેટલા થાય? તો કે 1000 થાય. તો હવે જો આપણને અહીંયા 2000નો માલ હતો તો અહીંયા પણ કેટલાનો હોય? 2000નો માલ હોય. હવે શું કીધું છે કે આપણને 200 રૂપિયા તો નફો મળી ગયો ઓલરેડી. તો હવે કેટલાનો બાકી રહ્યો? 800 રૂપિયાનો નફો બાકી રહ્યો. તો હવે 2000ના 800 ક્યારે થાય? તો કે 40% કરીએ તો એ 800 મળે. એટલે અહીંયા કેટલાનું વેચ્યું હોય? 2800નું. એટલે 2000ના કેટલા ટકા કરીએ તો આપણને 800 મળે? તો કે 40% કરીએ તો 800 મળે. અને ટોટલ કેટલો નફો થાય? 25% નફો થાય. એટલે જવાબ શું થશે? તો કે 40%. એટલે જવાબ થશે ઓપ્શન બી 40%. પ્રશ્ન નંબર 9. એક કામદારની મજૂરી પહેલાં 10% વધારાય અને પછી 5% ઘટાડાય તો તેની મૂળ મજૂરીમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે? તો પહેલાં કેટલી મજૂરી હતી? ધારો કે 100 હતી. એમાં શું કર્યું? 10%નો વધારો કરાયો. લખીએ આપણે 10% વધારો. એટલે કેટલો થશે? 10. તો ટોટલ કેટલો થયો? 110. કેમ કે વધારો થયો છે, ઘટાડો થયો નથી. પછી શું કીધું? તો કે 5% ઘટાડાય. તો 5% ઘટાડો કરો એટલે કેટલા થાય? 110ના 5% 5.5 થાય. હવે 110માંથી 5.5 કરશો એટલે કેટલા થશે? તો કે 104.5. તો હવે આપણે જોઈએ કે 100થી આપણે 104.5 કરીએ તો 100માંથી કેટલો વધારો થયો? તો કે આ 4.5નો વધારો થયો. એટલે જવાબ શું આવશે? તો કે 4.5%નો શું થયો? વધારો થયો.
તો ક્યાં જવાબ છે? યસ, ઓપ્શન ડીમાં જવાબ છે કે 4.5%નો વધારો થયો. પ્રશ્ન નંબર 10, ₹5000નું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો. તો અહીંયા શું પૂછ્યું છે? આપણે ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું કીધું છે અને 2 વર્ષનું કીધું છે. તો પ્રથમ વર્ષમાં આપણે જોઈએ કે 5000 છે. પ્રથમ વર્ષ 5000 છે, એનું 12% લેખે શું છે? વ્યાજ લેવાનું છે. તો 5000નું 12% લેખે વ્યાજ કેટલું થશે? 600 રૂપિયા થશે. તો કેટલા થયા? 5600. આ પ્રથમ વર્ષ છે. હવે અહીંયા શું આવશે? બીજું વર્ષ. 5600ના 12% પાછા કરીએ તો કેટલા થશે? 672 રૂપિયા થશે. બરાબર. હવે આનો સરવાળો કરવા નથી જવાનો. આપને શું કીધું છે? ચક્રવૃત્તિ વ્યાજ પૂછ્યું છે, વ્યાજ મુદ્દલ પૂછ્યું નથી. તો આપણે વ્યાજનું ડાયરેક્ટ ટોટલ કરી નાખીએ કે 600 + 672 એટલે ટોટલ કેટલું થશે? 1272 રૂપિયા ચક્રવૃત્તિ વ્યાજ થશે. એટલે આપણો જવાબ થશે 1272 રૂપિયા. ઓપ્શન એ. પ્રશ્ન નંબર 11, વર્ગમૂળમાં 248 વત્તા વર્ગમૂળમાં 51 વત્તા વર્ગમૂળમાં 169 બરાબર ? તો પહેલાં આપણે જોઈએ કે કઈ રીતે થશે. તો કે 248 વત્તા વર્ગમૂળમાં 51 વત્તા 169 એટલે કેટલા થશે? 13 થશે. હવે આપણે આગળ જોઈએ કે વર્ગમૂળમાં 248 વત્તા વર્ગમૂળમાં કેટલા થશે? તો કે 51 વત્તા 13 એટલે કેટલા થશે? 64. 64નું વર્ગમૂળ કાઢશું એટલે કેટલું થશે? તો કે વર્ગમૂળમાં 248 વત્તા 64 એટલે 8. તો 8 વર્ગમૂળમાં અહીંયા કેટલા આવશે? બંનેનો સરવાળો કરશું એટલે 248 વત્તા 8 એટલે 256 થશે. તો 256નું વર્ગમૂળ કાઢીએ તો કેટલું થાય? તો કે 16 થાય. એટલે જવાબ શું થશે? ઓપ્શન ડી 16. પ્રશ્ન નંબર 12, 4, 8, 1, ફૂદડી 6, 7, 3 ને 9 વડે ભાગી શકાય તો આ ફૂદડી છે તેની કિંમત શોધો. તો હવે આપણે જોઈએ કે 9ની ચાવી જો આવડતી હોય તો આપને ઇઝીલી આ આવડી જાય. તો જો 9ની ચાવી હોય તો 6 ને 3 9, 8 અને 1 9. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 4 અને 7 કરીએ તો કેટલો થશે? 11 થશે. પણ જો આપણે 9ની ચાવી જોઈએ તો એ કેટલા વડે? તો કે 9 વડે કોઈ પણ કિંમત ભગાવી જોઈએ. તો આ છે એ શું કરવું જોઈએ? તો કે આ એવી કિંમત હોવી જોઈએ કે જેનો સરવાળો કરવાથી, તે કિંમતનો સરવાળો 11માં નાખવાથી એ રકમને 9 વડે ભાગી શકાતી હોવી જોઈએ. તો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા શું કરીએ છીએ? એની કિંમત 7 ધારીએ તો કેટલા થાય? 18. અને 9ને આપણે 18 વડે ભાગી શકીએ કેમ કે 9 દુ ને 18 થાય. એટલે જવાબ શું થશે? ઓપ્શન સી 7. પ્રશ્ન નંબર 13, એક લેમ્પ દર 15 મિનિટે ચાલુ થાય છે, બીજો લેમ્પ દર 40 મિનિટે ચાલુ થાય છે, ત્રીજો લેમ્પ દર કેટલી? તો કે દર કલાકે ચાલુ થાય છે. જો ત્રણેય લેમ્પ સવારે 7 વાગે, કેટલા વાગે? સવારે 7 વાગે ચાલુ થાય તો ફરી એક સાથે કેટલા વાગે શરૂ થાય? તો અહીંયા શું કરવાનું છે? કાંઈ નથી કરવાનું, સિમ્પલ છે. 3 લેમ્પનો શું કરવાનો છે? લસા લેવાનો છે. તો પ્રથમ લેમ્પ છે એ કેટલામી મિનિટે? 15 મિનિટે વાગે છે. પછી બીજો લેમ્પ છે તે કેટલામી મિનિટે? 40 મિનિટે. અને ત્રીજો લેમ્પ છે તે કેટલામી? અહીંયા શું લખ્યું છે? દર કલાકે. દર કલાક એટલે કેટલી થાય? 60 મિનિટે. હવે આ 3નો લસા લઈએ તો કેટલો થાય? 120 મિનિટ થાય. 120 મિનિટને આપણે કલાકમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે? 60 વડે ભાગવું પડે. તો કેટલી કલાક થશે? 2 કલાક થશે. તો સવારે કેટલા વાગે અહીંયા
ભેગા વાગ્યા હતા? તો કે સવારે 7 વાગે ચાલુ થાય છે. તો એમાં શું કરી દઈએ? 2 કલાક ઉમેરી દઈએ, એટલે 7 વાગે અને વત્તા 2 એટલે સવારે કેટલા વાગે? 9 વાગે પાછી બધી ઘંટડી, બધા લેમ્પ શું થશે? ચાલુ થશે. એટલે જવાબ થશે ઓપ્શન એ, સવારે 9 વાગે. પ્રશ્ન નંબર 14. 100 ગુણ્યા 10 માઇનસ 100 વત્તા 2000 ભાગ્યા 100. અહીંયા શું આપ્યું છે આપણે? 100 ગુણ્યા 10 માઇનસ 100 વત્તા 2000 ભાગ્યા 100. તો પહેલાં ભાગુ સબાના નિયમ પ્રમાણે શું કરવું પડશે? ભાગવું પડશે આ બંનેને. તો 2 મીંડા ઉડી ગયા, તો કેટલા થયા? 20. એટલે શું આવશે? 100 ગુણ્યા 10 ઓછા 100 વત્તા 20. હવે શું કરીએ છીએ? તો કે ભાગુ સબાના નિયમ પ્રમાણે ભાગાકાર કરી નાખ્યો, તો હવે શું થશે? ગુણાકાર થશે. એટલે કેટલા થશે? 100 ગુણ્યા 10 કરશું તો 1000 માઇનસ શું થશે? 100 અને વત્તા 20. 1000માંથી 100 માઇનસ કરશું એટલે કેટલા થશે? 900 થશે અને વત્તા 20 એટલે જવાબ શું થશે? 920. આપણો જવાબ થશે ઓપ્શન ડી, 920 થશે. પ્રશ્ન નંબર 15. 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 23 છે, તો છેલ્લી 2 સંખ્યાઓની સરેરાશ શોધો. હવે અહીંયા કેટલી આપી છે? 5 ક્રમિક સંખ્યા આપી છે, એટલે આપણે 5 ક્રમિક સંખ્યા માટેની જગ્યા ગોતી લઈએ. શું કીધું છે? સરાસરી કેટલી છે? 23 છે. તો જે પણ વચ્ચેની સંખ્યા હશે એ જ સરાસરી હશે, એટલે આપણે અહીંયા શું લખીએ? 23. અહીંયા શું કીધું છે? 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ, એટલે 23 પહેલાંની એકી સંખ્યા કઈ હોય? 21 હોય. એની પહેલાંની એકી સંખ્યા કઈ હોય? 19 હોય. પછી 23 પછીની એકી સંખ્યા કઈ હોય? 25 હોય. એની પછીની એકી સંખ્યા કઈ હોય? 27 હોય. આ બધાની સરાસરી કેટલી આવે? 23 આવે. અહીંયા શું પૂછ્યું છે? તો છેલ્લી 2 સંખ્યાની સરેરાશ શોધો. છેલ્લી 2 કઈ થાય? તો કે 25 અને 27. તો 25 અને 27ની શું કરવાની છે? સરેરાશ ગોતવાની છે. તો સરેરાશ કેટલી આવે? તો કે 26 આવે. કેમ કે 25 વત્તા 27 ભાગ્યા શું કરવાનું? 2 કરવાનું. એટલે જવાબ શું મળશે આપને? 26 મળશે. એટલે જવાબ થશે ઓપ્શન સી, 26. પ્રશ્ન નંબર 16. કઈ રકમનું 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ₹132 થાય? હવે જો અહીંયા આપણે શું કરવાની છે? બુદ્ધિ વાપરવાની છે. કે આપણે શું પૂછ્યું છે? 5% લખે 2 વર્ષનું સાદું વ્યાજ. તો 5% 2 વર્ષ માટે કરીએ તો ડાયરેક્ટ કેટલું થઈ જશે? 10% વ્યાજ થઈ જશે. જો 10% એ 132 હોય તો 100% એ કેટલા? એવું થાય. તો અહીંયા શું કરી નાખીએ? 132 ગુણ્યા ડાયરેક્ટ 100 છેદમાં 10. તો કંઈ નથી કરવાનું, એક મીંડું ઉડાડી દેવાનું છે. અને પાછળ 10 હોય એટલે જે રકમ હોય એની પાછળ એક મીંડું, એટલે જવાબ થશે 1320. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 17. એક નાવિક નદીના વહેણ તરફ 7 કલાકમાં 42 કિલોમીટર અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 4 કલાકમાં 8 કિલોમીટર થઈ શકે છે, તો પ્રવાહની ઝડપ દર કલાકે કેટલા કિલોમીટર હશે? હવે જો અહીંયા જ્યારે પણ હોડીવાળો ક્વેશ્ચન પૂછાય છે ત્યારે શું કરવાનું છે? વિદિશા વાપરવાનું છે. દી અને શા, એટલે કે વિરુદ્ધ દિશામાં, પ્રવાહની દિશામાં અને શાંત પાણીમાં. તો અહીંયા શું કીધું છે? કે નદીના વહેણ તરફ 7 કલાકમાં કેટલું? 42 કિલોમીટર. એટલે કે શું કરશું? પ્રવાહની દિશામાં 42/7 એટલે કેટલા થશે? 6 સત્તાને 42. અને શું કીધું છે? વિરુદ્ધ દિશામાં 4 કલાકમાં 8 કિલોમીટર. એટલે 8/માં શું થશે? 4 એટલે કેટલા આવશે? 2. હવે આ બંને વચ્ચેનો ગેપ જોઈએ તો ટોટલ કેટલો થાય છે? 4નો ગેપ થાય છે. તો અહીંયા કેટલા હોય? શાંત પાણીમાં એ કેટલી હોય? 4 હોય. તો હવે આ બેયની વચ્ચે જુઓ તો ગેપ 4 અને 2ની વચ્ચે ગેપ કેટલો છે? 2. અને 4 અને 6ની વચ્ચેનો ગેપ કેટલો છે? 2 છે.
તો પ્રવાહની ઝડપ કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. તો અહીંયા શું પૂછ્યું છે? પ્રવાહની ઝડપ દર કલાકે કેટલા કિલોમીટર હશે? તો પ્રવાહની ઝડપ દર કલાકે કેટલા કિલોમીટર હશે? 2 કિલોમીટર હશે. એટલે જવાબ થશે ઓપ્શન બી, 2 કિલોમીટર. પ્રશ્ન નંબર 18. 150 મીટર લાંબી રેલગાડી 300 મીટર લાંબી સુરંગને 45 સેકન્ડમાં પાર કરી જાય છે. તો ગાડીની ગતિ શું છે? તો અહીંયા શું કરવાનું છે? જ્યારે 150 મીટર લાંબી ટ્રેન અને 300 મીટર લાંબી સુરંગ, તો એ બંનેનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. એટલે શું કીધું છે? અંતરના છેદમાં સમય આપ્યું છે. અને આપને શું પૂછ્યું છે? ઝડપ પૂછી છે. કેમ કે ગાડીની ગતિ કીધી છે એટલે શું થાય? ઝડપ થાય. અને સૂત્ર શું છે? તો કે અંતરના છેદમાં સમય. તો આપણને અંતર આપેલું છે 150 વત્તા 300 ને અહીંયા શું કીધું છે? 45 સેકન્ડ. બરાબર, એટલે અહીંયા શું આવશે? 45. આ બંનેનો સરવાળો કેટલો થશે? 450 છેદમાં 45. એટલે 45 ઉડી ગયા. કેટલું રહ્યું? 10. તો જવાબ શું થશે? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે જવાબ થશે ઓપ્શન એ, 10 મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન નંબર 19. પ્રશ્ન નંબર 19માં શું પૂછેલું છે? આપને એક સિરીઝ આપેલી છે 16, 36, 64, 10. હવે જો આને આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વર્ગ હશે. કેવી રીતે? તો કે 16 કોનો વર્ગ છે? 4નો વર્ગ છે. 36 કોનો વર્ગ છે? 6નો વર્ગ છે. 64 કોનો વર્ગ છે? 8નો વર્ગ છે. 100 કોનો વર્ગ છે? 10નો વર્ગ છે. તો અહીંયા જો 2-2નો ગેપ દેખાય છે અને અહીંયા 2નો. તો હવે આગળ પણ આપણે શું કરવાનો છે? 2નો ગેપ લેવાનો. તો શું આવશે? તો કે 10 પછી 12 આવશે. 12નો વર્ગ કેટલો થશે? 144 થશે. એટલે આપણો જવાબ શું થશે? ઓપ્શન ડી, 144. પ્રશ્ન નંબર 20. કમલ, નયન અને જનકની ઉંમરનો સરવાળો કેટલો છે? 58 વર્ષ છે. જો જનકની ઉંમર 20 વર્ષ હોય તથા નયનની ઉંમર જનક કરતાં 3 વર્ષ વધારે હોય તો કમલની ઉંમર શોધો. તો આપણે પહેલાં લખી લઈએ શું છે? કમલ, નયન અને જનક. પછી શું કીધું છે? કે ઉંમરનો સરવાળો, આ ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થાય છે? 58 થાય છે. જો જનકની ઉંમર 20 વર્ષ હોય, જનકની ઉંમર કેટલી છે? 20 વર્ષ છે. તથા નયનની ઉંમર જનક કરતાં 3 વર્ષ વધારે હોય. અહીંયા લખ્યું છે કે નયનની ઉંમર કેટલી છે? જનક કરતાં 3 વર્ષ વધારે છે. એટલે 20 વત્તા 3 થઈ ગયું. તો શું પૂછ્યું છે? કમલની ઉંમર શોધો. તો આ બેયનો આપણે શું કરીએ? સરવાળો. 23 વત્તા 20 બરાબર 58. અહીંયા કેટલા થશે? 43 બરાબર 58. પણ હજી અહીંયા શું આપેલું છે? કમલ આપેલો છે. બરાબર. તો હવે શું કરીએ છીએ? કમલ લખીએ અને 58માંથી શું કરી નાખીએ છીએ? બાદ. 43 બાદ કરી નાખીએ છીએ. એટલે જવાબ શું થશે? 15 વર્ષ. એટલે કમલની ઉંમર કેટલી થશે? 15 વર્ષની થશે. એટલે જવાબ થશે ઓપ્શન સી, 15 વર્ષ. પ્રશ્ન નંબર 21. x² - 4x વત્તા a બરાબર 0 નું એક બીજ 2 હોય તો a બરાબર કેટલા? હવે અહીંયા બીજ 2 હોય એટલે શું છે? તો કે એક્સની કિંમત આપણે શું આપી દીધી? 2 આપી દીધી. તો આપણે સૂત્ર લખીએ x - 4x વત્તા a બરાબર કેટલા છે? 0 છે. હવે એક્સની કિંમત તો આપણે આપી જ દીધી છે કે 2નું વર્ગમૂળ વત્તા 4x બરાબર કેટલા છે? 2 છે વત્તા a બરાબર 0. 2નો વર્ગ એટલે કેટલા થશે? 4 વત્તા 4 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 8 વત્તા a બરાબર 0. અહીંયા કેટલા થશે? 4 ને 8. ઓકે, સોરી, અહીંયા શું છે? માઇનસ છે, પ્લસ નથી આપેલા. અહીંયા જો આપણે માઇનસ છે, મેં ભૂલથી પ્લસ લઈ લીધા. એટલે કેટલા થશે? -4 વત્તા a બરાબર 0. તો a બરાબર કરું તો આ -4 છે તો પહેલી સાઈડ જશે એટલે કેટલા થશે? 4 થશે. એટલે એની કિંમત કેટલી થઈ? 4 થઈ. એટલે જવાબ થશે ઓપ્શન સી, +4. પ્રશ્ન નંબર 22. 700 કાર માલિકો પૈકી 400 મારુતિ અને
200 હ્યુન્ડાઈના માલિકો ધરાવતા હતા. 50 કાર માલિકો પાસે બંને કંપનીની કાર હતી. તો આ બે કંપની સિવાયની કાર કેટલા માલિકો પાસે હશે? હવે આપણે શું કરીએ છીએ તો કે એક લઈએ કોની? મારુતિ કાર, અને એક લઈએ શું લઈએ છીએ? હ્યુન્ડાઈ કાર. હવે શું કીધું છે કે બંને 50 કાર માલિકો પાસે બંને કંપનીની કાર છે. કઈ બંને કંપની? તો કે મારુતિ અને હ્યુન્ડાઈ. એટલે કે અહીંયા કેટલા આવશે? 50. હવે અહીંયા શું કીધું? 400 મારુતિ કાર ધારકો છે. તો 400 ટોટલ કઈ રીતે થાય? તો કે 350 અને આ 50, એટલે 400માંથી 50 બાદ કરી નાખીએ એટલે કેટલા થશે? 350. અને 200 શું છે? તો કે હ્યુન્ડાઈના માલિકો છે. તો અહીંયા 50 તો ઓલરેડી આવી જ ગયા છે. તો હવે કેટલા રહ્યા? 150. એવી રીતે ટોટલ 200 થયા. તો આપણે 350 વત્તા 50 વત્તા 150 કરીએ એટલે કેટલા થશે? તો કે 400, 500 ને 550 થશે. 550 થશે. તો અહીંયા કેટલા કાર ધારકો આપેલા છે? આપણને ટોટલ 700 આપેલા છે. આ બંને પાસે કઈ છે? તો કે આ હ્યુન્ડાઈ અને અહીંયા કેટલા આવશે? 550. 550 કેવી છે? તો કે મારુતિ અને હ્યુન્ડાઈ કાર ધારકો છે. પણ અહીંયા આપણે કેટલી આપેલા છે? 700 આપેલા છે. પણ અહીંયા શું પૂછ્યું છે? તો કે આ બે કંપની સિવાયની કાર કેટલા માલિકો પાસે છે? તો જેની પાસે આ બે છે એને ટોટલમાંથી માઇનસ કરી નાખીએ એટલે આપને મળી જાય. તો જવાબ શું થશે? 150. એટલે જવાબ થશે ઓપ્શન એ 150. પ્રશ્ન નંબર 23. નીચેની આકૃતિનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર 23 થી 27. તો કે જે આપણે આ આકૃતિ આપી છે તેના ઉપરથી કયા પ્રશ્નોના જવાબ આપવાના છે? તો કે પ્રશ્ન નંબર 23 થી 27. પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી કયું ચિહ્ન નેતા કે જે ભારતીય અને ગીતકાર ન હોય? હવે શું કીધું છે? નેતા હોય પણ શું ન હોય? તો કે ભારતીય અને ગીતકાર ન હોય. એટલે આપણે આને ભારતીયને કાઢી નાખીએ અને શું કરીએ છીએ? ગીતકારને કાઢી નાખીએ છીએ. તો કયું રહ્યું? તો કે અહીંથી આપણે ચોખ્ખું દેખાય છે એફ જે છે એ શું છે? તો કે નેતા છે પણ ભારતીય કે ગીતકાર ન હોય. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી એફ. પ્રશ્ન નંબર 24. એવો કયો વિસ્તાર છે કે જે ભારતીય અને ગાયક છે? શું કીધું છે? ભારતીય છે અને ગાયક છે પરંતુ નેતા નથી. તો આને નેતાને આપણે કાઢી નાખીએ. તો હવે કોણ રહ્યું? એ, ડી અને જી. પણ શું પૂછ્યું છે કે જે ભારતીય અને ગાયક એટલે કે બંને હોવા જોઈએ. તો એ ખાલી શું થઈ ગયો? ભારતીય થઈ ગયો. અને જી શું થઈ ગયો? તો કે ખાલી ગીતકાર થઈ ગયો. પણ અને એટલે કે બંને ભારતીય હોવો જોઈએ અને ગીતકાર હોવો જોઈએ. તો શું આવશે? ડી આવશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ ડી. પ્રશ્ન નંબર 25. એવો કયો વિસ્તાર છે કે જે ફક્ત ગાયક હોય અને ભારતીય કે નેતા ન હોય? તો શું કરવાનું છે? ભારતીય ના હોવો જોઈએ અને શું ન હોવો જોઈએ? તો કે નેતા પણ ન હોવો જોઈએ. ફક્ત શું હોવો જોઈએ? તો કે ગાયક હોવો જોઈએ. તો ફક્ત ગાયક કોણ છે? જી છે. આપણો જવાબ થશે ઓપ્શન બી જી. પ્રશ્ન નંબર 26. એવો કયો વિસ્તાર છે કે જે ભારતીય નેતા તથા ગાયક દર્શાવે છે? હવે શું પૂછ્યું છે? 3 પૂછ્યું છે કે જે ભારતીય પણ હોવો જોઈએ, નેતા પણ હોવો જોઈએ ને ગાયક પણ હોવો જોઈએ. તો જવાબ શું થશે? તો કે જો આ 3 સી છે એ 3 છે. એક ભારતીય પણ છે, એક નેતા પણ છે અને એક ગીતકાર પણ છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી સી. પ્રશ્ન નંબર 27. કયું ચિહ્ન ભારતીયોને નેતા તરીકે પરંતુ ગાયક તરીકે નહીં એ રીતે રજૂ કરે છે? ભારતીયોને નેતા તરીકે એટલે કે ભારતીય અને નેતા આવશે પરંતુ ગાયક તરીકે ના હોય. એટલે આપણે ગાયકનું તો આપણું શું કરી નાખીએ? આખું સર્કલ છે એને રિમૂવ કરી નાખીએ. હવે શું કીધું? ભારતીયોને નેતા તરીકે એટલે કે શું હોવું જોઈએ? ભારતીય હોવો જોઈએ અને નેતા પણ હોવો જોઈએ. એટલે જવાબ થશે આ બી. જુઓ ભારતીય પણ છે નેતા પણ છે. જો એ જોઈએ તો એ ખાલી ભારતીય છે પણ નેતા નથી. એફને જોઈએ તો નેતા છે પણ ભારતીય નથી. પણ આ શું છે? બંને છે, ભારતીય અને નેતા.
એટલે જવાબ થશે બી, ઓપ્શન એ બી. પ્રશ્ન નંબર 28. જો 6 માર્ચ 2005ના દિવસે સોમવાર હોય તો 6 માર્ચ 2004ના દિવસે કયો વાર હશે? હવે જો આપણે લીપ વર્ષ તરીકે જોઈએ તો 2005નું વર્ષ લીપ વર્ષ નથી અને 2004નું વર્ષ લીપ વર્ષ છે, પણ અહીંયા તારીખ કઈ આપી છે? 6 માર્ચ, એટલે લીપ વર્ષને કોઈ લેવા દેવા નથી. તો આપણે જો આગળથી પાછળ ગણતા હોય તો હંમેશા એક દિવસ કેવો આવે? વધારાનો આવે. તો અહીંયા શું પૂછ્યું છે? આગળનું વર્ષ પૂછ્યું છે, એટલે એક દિવસ શું કરવાનો છે? માઇનસ કરવાનો છે. એટલે અહીંયા શું પૂછ્યું છે? સોમવાર કીધેલું છે. કયો વાર છે 2005માં? સોમવાર છે. તો -1 કરીએ તો કયો વાર થશે? રવિવાર થશે. ક્યારે? તો કે 2004માં. કઈ તારીખ? 6 માર્ચને 2004ના દિવસે કયો વાર હશે? રવિવાર હશે. એટલે જવાબ થશે ઓપ્શન સી, રવિવાર. પ્રશ્ન નંબર 29. એક વ્યક્તિની 12 દિવસની સરેરાશ કમાણી 30 રૂપિયા છે અને પ્રથમ 10 દિવસની સરેરાશ કમાણી 25 રૂપિયા છે, તો બાકીના દિવસની કમાણી કેટલા રૂપિયા થાય? તો આપણે જોઈએ કે શું કીધું છે? 12 દિવસની સરેરાશ કમાણી કેટલી છે? 30 છે. તો એનો સરવાળો કેટલો થશે? 12 × 36, 360. અને પ્રથમ 10 દિવસની કેટલી છે? તો કે પ્રથમ 10 દિવસની રૂપિયા 25 છે. તો 25 × 10 કરશો એટલે કેટલા થશે? 250 રૂપિયા. હવે શું કીધું? તો બાકીના દિવસની કમાણી કેટલા રૂપિયા થાય? તો ટોટલ કેટલા હતા? 12 દિવસ. એમાંથી કેટલા? 10 દિવસની મળી ગઈ છે. તો હવે કેટલા રહ્યા? 2 દિવસ રહ્યા. તો આમાંથી આપણે શું કરી નાખીએ? 360માંથી ટોટલમાંથી 10 દિવસની છે એ બાદ કરી નાખશું, એટલે 110 મળશે. તો બાકીના દિવસની, એટલે કે બાકીના દિવસ કેટલા રહ્યા? 2 રહ્યા. ની કમાણી કેટલા રૂપિયા થાય? તો કેટલા રૂપિયા કમાણી થાય? 110 રૂપિયા કમાણી થાય. જો સરેરાશ પૂછી હોત તો કેટલી થાત? 55 થાત. કઈ રીતે? તો કે 110 ભાગ્યા 2 કરે એટલે 55 સરેરાશ મળે. પણ આપને શું પૂછ્યું છે? ટોટલ કેટલી કમાણી થાય? એટલે જવાબ થશે 110. એટલે જવાબ થશે ઓપ્શન સી, 110. પ્રશ્ન નંબર 30. 6 ડઝન ઈંડા 48 રૂપિયામાં ખરીદવામાં આવે છે. 132 ઈંડાની કિંમત કેટલી થાય? હવે જો અહીંયા આપણે શું આપ્યું છે? ડઝન આપ્યું છે અને અહીંયા કેટલા આપ્યા છે? નંગ આપ્યા છે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ? ડઝનમાં કન્વર્ટ કરી દઈએ. તો 132 આપણે શું જોતું છે? ડઝનમાં ઈંડા જોતા છે. તો ડઝનમાં ઈંડા લેવા માટે શું કરવું પડે? તો કે 132 નંગ છે એને 12 ભાગ્યા કરશું, કેમ કે એક ડઝનમાં કેટલા નંગ આવે? તો કે 12 નંગ આવે. એટલે અહીંયા કેટલા થશે? 11 થશે. હવે શું કીધું છે? આપણે સીધી ત્રિરાશિ મૂકીએ કે 6 ડઝન કેટલા રૂપિયામાં? 48 રૂપિયામાં પડે છે. તો 11 ડઝનના કેટલા? એટલે 48 × 11 છેદમાં શું થશે? 6 આવશે. 8 × 6 = 48. એટલે 8 × 11 કરશું એટલે કેટલા થશે? 88 રૂપિયા થશે. એટલે 132 ઈંડાની કિંમત કેટલી થશે? 88 રૂપિયા થશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી, ₹88. પ્રશ્ન નંબર 31. નીચે આપેલ આકૃતિ વિકલ્પ પૈકીની કઈ આકૃતિમાં અનહરિત થાય છે? તો આપણે આ જોઈએ કે ત્રિકોણ પણ આવી જતું હોય, આવી ડિઝાઇન પણ આવી જતી હોય. તો અહીંયા જુઓ ચોરસ આપેલું છે, તો આ તો પોસિબલ નથી, કેમ કે ચોરસ અહીંયા 3માંથી એક પણમાં નથી આપેલું. પછી ત્રિકોણ આપેલું છે, પણ આ ત્રિકોણ જો એક સાઈડથી નાનું ને એક સાઈડથી મોટું, પણ અહીંયા કેવું આપેલું છે? સેમ બંને સાઈડ આપેલી છે, એટલે આ પણ નો આવે. અહીંયા ત્રિકોણ આપેલું છે, એમાં પણ જો એક સાઈડ નાની છે, એક સાઈડ મોટી છે, અને આવી આપને કોઈ આકૃતિ આપેલી જ નથી, એટલે આ પણ જવાબ નહીં આવે. તો હવે બાકી શું રહ્યું? ઓપ્શન 1. જો અહીંયા ત્રિકોણ છે, અહીંયા પણ એવો ત્રિકોણ છે, પછી આવી એક ડિઝાઇન છે, તો એવી પણ અહીંયા
જોઈ શકાય છે, ડિઝાઇન છે, અને આ છે એ અહીંયા રહી. એટલે જવાબ શું થશે? 1. ઓપ્શન એ 1. પ્રશ્ન નંબર 32. જે એ કે કેબી એલ LCM MDN. તો હવે જોઈએ તો અહીંયા કેવી રીતે થશે? એ પછી શું આવે છે? બી પછી સી પછી ડી. તો ડી પછી શું આવશે? તો કે વચ્ચે ઈ આવશે. તેવી રીતે જોઈએ તો જે પછી શું આવે છે? કે. અહીંયા જોઈએ જે પછી કે પછી એલ પછી એમ. તો એમ પછી શું આવે? તો કે એન આવે. એટલે અહીંયા શું આવશે? એન. પહેલાં 2 અક્ષર જોઈ લઈએ કે NE, તો કે અહીંયા નથી આવતી એટલે આ નહીં આવે. OE આવે છે તો એ પણ જવાબ નહીં આવે. ME આવે છે, આ પણ જવાબ નહીં આવે. તો જવાબ શું થશે? તો કે ઓપ્શન ડી આપણો જવાબ થશે. અને પછીનું પણ જોઈ લઈએ તો કે પછી શું છે? એલ છે. પછી એલ પછી એમ છે, એમ પછી એન છે, તો એન પછી શું આવશે? ઓ આવશે. એટલે આપણો જવાબ થશે NEO. પ્રશ્ન નંબર 33. નીચે આપેલ આકૃતિ વિકલ્પ પૈકીની કઈ આકૃતિમાં અંતર્હિત થાય છે? તો અહીંયા આપણે જોઈએ કે આપણે શું આપેલો છે? સાથીઓ આપેલો છે. તો હવે આ સાથીઓ આમાં તો ક્યાંય આ આકૃતિમાં તો દેખાતો જ નથી, એટલે આ તો આકૃતિ નહીં જ આવે. આમાં સાથીઓ અહીંયા છે ખરા, પણ જુઓ તો ચત્તો છે? ના, ચત્તો નથી, ઊંધો છે, એટલે આ પણ નહીં આવે. ચોથો જોઈએ તો અહીંયા છે ખરા સાથીઓ, પણ આ જુઓ અહીંયાથી આવે છે ને આ આવી રીતે આવે છે, એટલે આ પણ જવાબ આવે નહીં. તો અહીંયા જોઈએ આપણે આવી જાય છે. હા જુઓ અહીંયા ટ્રાય કરીએ આવે છે કે નથી આવતો. તો કે હા સાથીઓ તો થઈ ગયો, આની અંદર તો છે. એટલે જવાબ શું થશે? તો કે આ એ પહેલી છે, બીજી છે, ત્રીજી છે અને ચોથી છે. તો કેમાં આવે છે? ત્રીજીમાં આવે છે. એટલે જવાબ થશે ઓપ્શન બી 3. પ્રશ્ન નંબર 34. આ શ્રેણી જુઓ 2 1 1/2 1/4. તો આગળ કયો નંબર આવવો જોઈએ? તો જો અહીંયા જોઈએ તો 2ના અડધા 1, 1નો અડધો, અડધાનો અડધો તો કે 1/4. તો હવે એનો પણ અડધો કેટલો થાય? તો કે 1/8. અને એવી ન ખબર પડે તો અહીંયા જુઓ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. હવે એનો પણ અડધો પૂછ્યો હોય તો કેટલો આવે? 1/16. એની પછી પૂછ્યું હોય તો 1/32. કઈ રીતે? તો કે જો 2 નો ડબલ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. એવી રીતે આગળ ચાલ્યા કરશે. પણ આપણને શું પૂછ્યું છે? 1/4 પછીની કિંમત, એટલે 1/8 આવશે. એટલે જવાબ થશે ઓપ્શન સી 1/8. પ્રશ્ન નંબર 35. ફેકલ્ટી તો શું થાય? તો કે ઇમારત થાય? ના, એવું તો કાંઈ ના થાય. પાઠ્યપુસ્તકો? નહીં. મીટિંગ્સ? તો કે એવું પણ ના હોય. તો કે શું હોય? શિક્ષકો હોઈ શકે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 36. એવી આકૃતિ પસંદ કરો જે બાકીના કરતાં અલગ હોય. કેવી કીધી છે? બાકીના કરતાં અલગ, ડિફરન્ટ હોય કાંઈ. તો જુઓ આગળ પણ કાંઈ ગેપ નથી, પાછળ પણ કાંઈ ગેપ નથી, અહીંયા પણ 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 નથી. પણ અહીંયા જુઓ એક સાઈડ નથી પણ બીજી સાઈડ ગેપ છે વધારે. એટલે આ કેવી પડે છે? અલગ પડે છે. એટલે આપણે આને નંબર આપીએ 1 2 3 4 અને 5. તો કયા નંબરની? તો કે ત્રીજા નંબરની અલગ પડે છે. એટલે જવાબ થશે ઓપ્શન બી 3. પ્રશ્ન નંબર 37. નીચેનામાંથી કયો આકૃતિ ફેક્ટરી, ઉત્પાદન અને મશીનરી વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? તો જો ફેક્ટરી હોય કોઈ, એની અંદર શું હોય? તો કે ઉત્પાદન પણ થતું હોય અને મશીનરી પણ હોય. કેમ કે મશીનરીનો ઉપયોગ કરીને કંઈક ઉત્પાદન કરવામાં આવતું હોય. અને આ બંને વસ્તુ ક્યાં હોય? તો કે ફેક્ટરીની અંદર હોય. એટલે જવાબ શું થશે? તો કે જો આવી આકૃતિ ક્યાં બને છે? બીની અંદર બને છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 38. એવી જોડી પસંદ કરો કે જેમાં શબ્દો બાકીના શબ્દોથી અલગ રીતે સંબંધિત હોય. તો વૃક્ષમાં થડ હોય? હા હોય. ચહેરો હોય એમાં આંખ હોય? હા હોય. છોડ હોય એની અંદર ફૂલ આવતા હોય? હા આવતા હોય.
પણ ખુરશીની અંદર સોફા ન હોય, એટલે આ કેવું થાય છે, અલગ પડે છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 39. આપેલ આકૃતિઓને 3 વર્ગોમાં જૂથબંધ કરો. દરેક આકૃતિનો ઉપયોગ ફક્ત એક જ વાર કરો. બધી આકૃતિમાં કન્ડિશન શું છે, એક જ વાર ઉપયોગ કરવાનો છે. તો આપણે આવું જોઈએ કે ત્રિકોણની અંદર શું છે, ત્રિકોણની અંદર છે, તો એવું કાંઈક હોવું જોઈએ. તો અહીંયા જુઓ 9માં છે સર્કલની અંદર સર્કલ અને ચોરસની અંદર ચોરસ. તો આ ત્રણેયનો મેચ કેવો થાય છે, સેમ થાય છે. તો આપણે પહેલી કેવી બનશે, તો કે 1, પછી 7 અને 9. પછી એના પછીનું જોઈએ તો કે ચોરસની અંદર ચોરસ છે પણ કેવું ક્યાંક નીચે અડીને છે, બરાબર. સેમ આવું જુઓ, અહીંયા રાઉન્ડની અંદર રાઉન્ડ છે પણ કેવું, તો કે નીચેની સાઈડ અડે છે. ને સેમ અહીંયા છઠ્ઠામાં જુઓ ત્રિકોણની અંદર ત્રિકોણ છે પણ નીચેની લાઈનને ટચ કરે છે. તો આપણે આ રીતે એક બનશે આખી જોડ, કઈ, તો કે 2, 3 અને 6. હવે શું છે, તો કે ચોરસની અંદર ચોકડી છે, જો 4માં છે, 5માં છે અને ત્રિકોણમાં છે. એટલે આ કેવી જોડી બનશે, 4, 5 અને 8, 4, 5 અને 8. હવે જુઓ તો આવી જોડી કયા ઓપ્શનમાં બને છે. તો પહેલો ઓપ્શન જોઈએ 1, 7 અને 9, તો કે હા આ બની. 2, 3, 6, 2, 3, 6, હા આ પણ બની. 4, 5, 8, તો અહીંયા 4, 5, 8, હા બની. તો આપણો જવાબ શું થઈ ગયો, ઓપ્શન એ. પ્રશ્ન નંબર 40. નિવેદનો. કેટલાક કાર્ટૂન છોકરાઓ છે. શું કીધું છે, કેટલાક કાર્ટૂન. આ કાર્ટૂન છે, કેટલાક કાર્ટૂન કેવા છે, છોકરાઓ છે. તો અહીંયા લખીએ આપણે કાર્ટૂનનો કે, સી પણ લખી શકીએ, ચલો સી જ લખી દઈએ, કેમ કે કાર્ટૂનનો સ્પેલિંગ સીથી જ સ્ટાર્ટ થાય. કેટલાક કાર્ટૂન કેવા છે, છોકરાઓ છે, એટલે શું છે, બોય છે. બધા છોકરાઓ શું છે, બારીઓ છે. બધા છોકરાઓ શું છે, બારી છે. તો આપણે બારી લખી નાખીએ કે બધા છોકરાઓ એટલે કે બોય છે એ શું છે, બારી છે. બધા જોકર બારી છે. હવે બધા જોકર છે, અહીંયા આપણે એક લખીએ જોકર. તો બધા જોકર શું છે, બારી છે. તારણો શું આપ્યા છે કે બધા જોકર છોકરાઓ છે. આ બધા જોકર છે એ છોકરાઓ છે, બોય છે, ના નથી. એટલે આવું ક્યાંય લાગતું વળગતું નથી. એટલે આ વિધાન કેવું થઈ ગયું, ખોટું થઈ ગયું. કેટલાક કાર્ટૂન બારી છે. અહીંયા જોઈએ કેટલાક કાર્ટૂન, આ કેટલાક કાર્ટૂન શું છે, બારી છે. તો જો અહીંયા વચ્ચે આ દેખાય છે, આ કેટલાક છે, હા છે. તો શું જવાબ આવશે, તો કે હા આ વિધાન સાચું છે. એટલે શું આવશે, તો કે માત્ર વિધાન 2 સાચું છે, તારણ 2 સાચું છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 41. આપેલ સંયોજનના અરીસાની છબી સાથે નજીકથી મળતો આવતો વિકલ્પ પસંદ કરો. હવે મિરર અહીંયા રાખ્યું હોય તો કેવું દેખાય, તો કે જો 6 આમ છે તો એને મિરર સાઈડ રાખીએ તો 6 કેવા દેખાશે, આમ કાંઈક દેખાશે. પછી શું છે, 9 છે તો 9 કેવા દેખાશે, આવું કંઈક ઈ જેવું દેખાશે. પછી શું છે, તો કે અહીંયા 5 આપેલા છે તો 5 કેમ થશે, આમ થશે. 7 આપેલા છે તો 7 કેમ થશે, આમ થશે. 4 આપેલા છે આવી રીતે. તો 4 કેવી રીતે લખાશે, તો કે કંઈક આવી રીતે લખાશે. અને 2 આપેલા છે તો 2 કેવી રીતે લખાશે, આમ કંઈક લખાશે. તો જુઓ આવું ક્યાંય દેખાય છે ખરી, તો કે જુઓ અહીંયા 6, હા, 9, હા, 5, 7, 4 અને 2. તો અહીંયા ચોથામાં આપને એવું કાંઈક દેખાય છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી 4. પ્રશ્ન નંબર 42. આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા ખોટી છે. તો હવે આપણને આ શ્રેણી આપેલી છે 1, 2, 4, 8, 16, 32, 64 અને 96. તો 1નો ગુણ્યા 2 કરીએ તો કેટલા થશે, 2. 2 દૂને 4, 4 દૂને 8, 8 દૂને 16, 16 દૂને 32, 32 દૂ 64, 64 દૂ 128. અને અહીંયા શું પૂછ્યું છે, સંખ્યા ખોટી છે. કઈ સંખ્યા ખોટી છે, તો 96 ખોટી છે. કેમ કે 64 ગુણ્યા 2 કરીએ તો કેટલા થવા જોઈએ, 128. અહીંયા 96 આવવા જોઈએ નહીં. એટલે જવાબ થશે ઓપ્શન એ 96.
પ્રશ્ન નંબર 43, એક સીધી પંક્તિમાં 6 વ્યક્તિઓ બેઠા છે. વી અને આરની વચ્ચે કે બેઠેલો છે. આપણે શું કરીએ, વાંચતા જઈએ ને આ ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ. શું કીધું છે, વી અને આરની વચ્ચે કોણ છે, કે બેઠેલો છે. તો વી અને આરની વચ્ચે કોણ છે, કે. હવે જો આ બંનેની પોઝિશન અલગ અલગ પણ હોઈ શકે. કેવી રીતે, અહીંયા આર અને વી હોય તો એની વચ્ચે પણ કે હોઈ શકે. વી અને એમ કેવા છે, પાડોશી છે. તો વી અને એમ કેવા છે, પાડોશી છે. પછી શું કીધું, એમ અને બી પાડોશી છે. એમ અને બી પાડોશી છે. કેમ કેમ કે બંને રીતે ગોઠવણ થઈ શકે માટે આ બંને પોસિબિલિટી છે. હવે શું કીધું છે, બી ડાબા છેડે બેઠો છે. બી શું કર્યું છે, ડાબા છેડે બેઠો છે. અહીંયા જુઓ, આ કઈ છે, જમણી સાઈડ છે. એટલે આ પોસિબિલિટી થઈ શકે નહીં. કેમ કેમ કે અહીંયા ચોખ્ખું કીધું છે, બી ડાબા છેડા પર બેઠો છે. તો આ પોસિબિલિટી આપણે આગળ કરશું. કેમ કેમ કે બી ડાબા છેડા પર બેઠો છે માટે. પછી શું કીધું, ક્યુ અને આર પાડોશી છે. તો આર અહીંયા છે તો ક્યુ શું થાય, એનો પાડોશી થાય. હવે શું પૂછ્યું છે, વીના પાડોશી કોણ છે. વી ક્યાં છે, અહીંયા છે. એના પાડોશી કોણ છે, એમ અને કે. એટલે આપણો જવાબ થશે વીના પાડોશી કોણ છે, એમ અને કે. જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 44, સ્ટેટમેન્ટ એફ. આપને શું આપેલું છે, એક સ્ટેટમેન્ટ આપેલું છે. એનું કન્ક્લુઝન શું છે, તો કે પહેલું, એસને ક્યાં જવું છે, તો કે બીના ઘરે જવું છે. પણ જઈ શકાશે, તો અહીંયા જોઈએ એસ ક્યાં છે, અહીંયા છે. એને બીના ઘરે જવું છે, જઈ શકાશે નહીં. કેમ કેમ કે આ સાઈડથી ડોર જ બંધ છે. એટલે આ પોસિબિલિટી નથી. પછી એફને ક્યાં જવું છે, ઈના ઘરે જવું છે. એફને ક્યાં જવું છે, ઈના ઘરે જવું છે. પણ આ સાઈડથી એનો ડોર બંધ છે. કેમ કેમ કે ડોર અહીંથી ખુલ્લો છે. બીને એફના ઘરે જઈ શકાય, પણ એફ બીના ઘરે ન જઈ શકે. એવી જ રીતે એફ ઈના ઘરે પણ ન જઈ શકે. પણ એટલે આ પણ પોસિબિલિટી નથી. એટલે જવાબ શું થશે, તો કે વિધાન 1 અને 2 બંને કેવા છે, ખોટા છે. પ્રશ્ન નંબર 45, પાસાના 3 સ્થાનો આપેલા છે. તેમના આધારે આપેલ ઘનમાં નંબર 2ની વિરુદ્ધ કઈ સંખ્યા જોવા મળે છે, તે શોધો. એટલે કે 2ની વિરુદ્ધ કઈ સાઈડ, કયો નંબર આવશે પાસામાં, એ કીધો છે. હવે જો આપણે પહેલાં બે પાસા લઈએ અને તેના ઉપરથી જોઈએ કે આપણને મળે છે કે નથી મળતો જવાબ. તો 6 અહીંયા પણ આપેલા છે ને 6 અહીંયા પણ આપેલા છે. તો એને કઈ દિશામાં, તો કે આવી રીતે દિશામાં ફેરવશું એટલે આપણને જવાબ મળી જાય. 6 પછી કયો નંબર છે, 4 અને 1 નંબર છે. સેમ અહીંયા 6 પછી કયો છે, 6 પછી અહીંયા 3 અને અહીંયા 5. તો કે 1ની સામે 5 છે, 4ની સામે 3 છે, તો 6ની સામે કઈ હોય, 2. હવે આપણે શું પૂછ્યું છે, 2ની વિરુદ્ધમાં કઈ સંખ્યા જોવા મળશે. તો 2ની વિરુદ્ધમાં કઈ સંખ્યા જોવા મળશે, 6 મળશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી, 6. પ્રશ્ન નંબર 46, નરેન્દ્ર પૂર્વ તરફ 30 મીટર ચાલી જમણે વળી 40 મીટર ચાલે છે. હવે જો આપણે શું કરીએ, પપ્પુ કરીએ. આ ઉત્તર દિશા, દક્ષિણ દિશા અને પપ્પુ, પશ્ચિમ અને પૂર્વ. શું કીધું છે, નરેન્દ્ર પૂર્વ તરફ. પૂર્વમાં નરેન્દ્ર કઈ તરફ ચાલે છે, 30 કિલોમીટર ચાલે છે. ચાલીને જમણી બાજુ, તો એની જમણી કઈ થશે, દક્ષિણ દિશા થશે. કેટલા કિલોમીટર ચાલે છે, 40 કિલોમીટર ચાલે છે. એટલે દક્ષિણમાં 40 કિલોમીટર ચાલ્યો. પછી શું કરે છે, ડાબે વળે છે. તો દક્ષિણ દિશામાં હશે તો ડાબી કઈ તરફ થશે, પૂર્વ દિશા થશે. પૂર્વ દિશામાં કેટલું, 30 કિલોમીટર ચાલે છે. અહીંયા લખ્યું છે ને 30 કિલોમીટર ચાલે છે. હવે પ્રારંભિક બિંદુથી તે કઈ દિશામાં હશે. પ્રારંભિક બિંદુ કયું થાય, આ થાય. પ્રારંભિક બિંદુથી તે કઈ દિશામાં હોય, તો જો અહીંયા આપણને બંને દિશા છે, દક્ષિણ અને પૂર્વ. તો કઈ દિશામાં હશે, દક્ષિણ પૂર્વ દિશામાં હશે. કેમ કે એક્ઝેક્ટ પૂર્વ દિશામાં પણ નથી અને એક્ઝેક્ટ દક્ષિણ દિશામાં નથી. એટલે જવાબ થશે ઓપ્શન બી, દક્ષિણ પૂર્વ દિશામાં. પ્રશ્ન નંબર 47, જો કોઈ સાંકેતિક ભાષામાં CARDIC ને BYOCGZ લખવામાં આવે તો મોશનને તે ભાષામાં કેવી રીતે લખાય. આપણે લખી નાખીએ, CARDIC.
અહીંયા શું છે? બી, વાય, ઓ, સી, જી અને ઝેડ. તો હવે આપણે શું પૂછ્યું છે? મોશનનું શું થશે? તો જો સીમાંથી એક માઇનસ કરીએ તો શું આવે? બી. એમાંથી કેટલા બાદ કરીએ તો વાય આવે? તો કે 2 બાદ કરીએ. આરમાંથી કેટલા બાદ કરીએ તો ઓ આવે? તો કે 3 આવે. બરાબર? કેમ કે 3 કઈ રીતે આવશે? આર પહેલાં કયા 3 નંબર આવશે? તો કે ક્યુ, પી અને ઓ. ડી પહેલાં શું આવશે? સી આવશે એટલે -1. આઈ પહેલાં કેટલા કરીએ તો જી આવે? તો કે -2 કરીએ તો જી આવે. અને સી પહેલાં 3 કઈ? બી, એ અને ઝેડ એટલે -3 કર્યા એટલે ઝેડ આવ્યો. તો સેમ આપણે એમનું કરવાનું છે. એમમાંથી -1 કરીએ તો કેટલા આવશે? અહીંયા શું કરીએ છીએ? -1 એટલે એલ આવશે. પછી અહીંયા જુઓ -2 છે તો ઓમાંથી -2 કરશું એટલે કેટલા આવશે? તો કે એમ જવાબ આવશે. ટી છે. ટીમાંથી કેટલા માઇનસ બાદ કરવાના છે? 3. તો કે એસ, આર અને ક્યુ એટલે -3 કરશું તો શું જવાબ આવશે? ક્યુ. પછી આઈમાંથી -1 કરશું તો કેટલા આવશે? એચ. અહીંયા -2 કરશું ઓમાંથી તો કેટલા આવશે? એમ આવશે. અને એનમાંથી -3 કરશું તો શું જવાબ આવશે? કે આવશે. એટલે આપણો જવાબ શું થયો? એલ એમ ક્યુ એચ એમ કે. તો એલ એમ ક્યુ એટલે આ તો નથી જ. પછી ક્યુ પછી શું છે? એચ એટલે આ પણ નથી. અહીંયા એચ છે, અહીંયા પણ એચ છે, પણ અહીંયા જુઓ એલ આવી ગયું એટલે આ પણ જવાબ નહીં આવે. તો જવાબ શું થશે? ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 48. નીચેનામાંથી કયો આકૃતિ વાઘ, સિંહ અને બિલાડી વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? તો વાઘે અલગ છે, સિંહ પણ અલગ છે અને બિલાડી પણ અલગ છે. એટલે 3 કેવા આવશે? અલગ અલગ આવશે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 49. 30 છોકરાઓની હારમાં રમેશ જમણા છેડેથી ચોથો છે અને ઉમેશ ડાબા છેડેથી 10મો છે. તો રમેશ અને ઉમેશ વચ્ચે કેટલા બાળકો હશે? હવે આપણે એક લાઇન ડ્રો કરીએ. એમાં ટોટલ કેટલા છોકરાઓ છે? 30 છે. પછી શું કીધું? રમેશ જમણા છેડેથી ચોથો છે. જમણો આ છે તો રમેશ જમણા છેડેથી કેટલો છે? ચોથો છે. કોણ? તો કે રમેશ. ઓકે. પછી શું કીધું? ઉમેશ ડાબા છેડેથી 10મો છે. ડાબા છેડેથી 10મું કોણ છે? ઉમેશ છે. ટોટલ કેટલા છે? 30 છે. તો રમેશ અને ઉમેશ વચ્ચે કેટલા બાળકો છે? તો ઉમેશ કેટલામાં છે? 10મા સ્થાને. રમેશ કેટલામાં સ્થાને છે? ચોથા. બે ટોટલ કરીએ તો કેટલા થાય? 14. પણ 30માંથી આપણે 14ને શું બાદ કરી નાખીએ? બાદ કરી નાખીએ તો 16 કેટલા હશે? એ બંનેની વચ્ચે વિદ્યાર્થીઓ હશે. એટલે જવાબ શું થશે? ઓપ્શન બી 16. પ્રશ્ન નંબર 50. કથન મેડલ એવોર્ડ હોય છે. શું કીધું છે? મેડલ શું હોય છે? અવોર્ડ હોય છે. તો નિષ્કર્ષ જોઈએ. બધા મેડલ એવોર્ડ નથી. બધા મેડલ અવોર્ડ નથી. તો ના, બધા મેડલ શું છે? અવોર્ડ છે. એટલે આ વિધાન કેવું થઈ જશે? ખોટું થઈ જશે. પછી બીજું નિષ્કર્ષ જોઈએ. કેટલાક મેડલ અવોર્ડ છે. કેટલાક મેડલ અવોર્ડ છે. હા, અવોર્ડ છે. તો આ વિધાન કેવું થશે? સાચું થશે. ત્રીજું શું છે? મેડલ એવોર્ડ હોય છે. હવે જો જેવું કથન છે સેમ એવું નિષ્કર્ષ છે. તો જ્યારે કથન જેવું જ નિષ્કર્ષ હોય તો એ વિધાન સાચું થઈ શકે નહીં. એટલે આ કેવું થશે? ખોટું થશે. તો આપને જવાબ શું મળ્યો? તો કે ખાલી નિષ્કર્ષ 2 છે એ જ સાચું છે. એટલે જવાબ થશે ઓપ્શન બી, વિધાન 2 અનુસરે છે. પ્રશ્ન નંબર 51. એ બીની પત્નીના પતિનો ભાઈ છે. સી અને ડી એ બીની બહેનો છે. એ કેવી રીતે સી સાથે સંબંધિત છે? હવે શું કીધું છે? અહીંયા શું કીધું છે? બીની પત્નીના પતિનો ભાઈ છે. બીની કોઈક શું છે? બેટર હાફ છે. કોણ છે? ખબર નહીં. પત્ની છે એની કોઈક. હવે શું કીધું? બીની પત્ની એટલે આ બીની પત્ની થઈ. ના પતિ એટલે કોણ થયો? બી પોતે થયો. પતિનો ભાઈ કોણ છે? તો કે આ આ જે પણ છે એના પતિનો ભાઈ કોણ છે? એ છે. તો આ ભાઈ છે તો બંને પ્લસ થશે.
હવે શું કીધું, સી અને ડી એ બીની બહેનો છે. બીની બહેનો કોણ છે? તો કે સી અને ડી બંને એની શું છે? બહેનો છે. એ કેવી રીતે સી સાથે સંબંધિત છે? સી છે એ બીને શું કહીને બોલાવશે? તો કે એક બેન છે એના ભાઈને શું કહીને બોલાવે? ભાઈ કહીને બોલાવે. એટલે જવાબ થશે ઓપ્શન એ બી, સોરી ભાઈ. પ્રશ્ન નંબર 58, અઠવાડિયાના કયા દિવસે માહીનો જન્મદિવસ હશે? વિધાન 1, માહીએ તેનો જન્મદિવસ ઉજવ્યો તેના બીજા જ દિવસે દીપિકાનો જન્મદિવસ હતો. હવે જો અહીંયા જે આપણે વિધાન આપ્યું છે એમાં કોઈ પણ તારીખ કે વાર કંઈ જ આપેલું નથી, તો આપણે એના ઉપરથી કહી શકીએ નહીં કે માહીનો જન્મદિવસ ક્યારે હતો. એટલે આ વિધાન 1 ઉપરથી આપણે કહી શકીએ નહીં. વિધાન 2, માહીની બહેનનો જન્મ બુધવારે થયો હતો. માહીની બેન છે એનો જન્મ ક્યારે થયો હતો? બુધવારે થયો હતો. અને માહીના જન્મના 2 દિવસ પછી થયો હતો. તો માહીની બેનનો જન્મ કયા દિવસે થયો? બુધવારે. તો માહીના જન્મના 2 દિવસ પછી, તો હવે એની બેનના જન્મદિવસ 2 દિવસ પહેલાં માહીનો જન્મ થયો હોય, એટલે એનો જન્મ ક્યારે થયો હોય? સોમવારે થયો હોય. આ વિધાન ઉપરથી કહી શકીએ ને બેયને ભેગા કરીએ તો પણ આ વિધાન ઉપયોગી નથી. એટલે ખાલી વિધાન કેવું છે? 2 જ ઉપયોગી થશે. એટલે માત્ર વિધાન 2 પર્યાપ્ત છે. એટલે આપણો જવાબ શું થશે? ઓપ્શન બી. પ્રશ્ન નંબર 53, નિવેદનો. કોઈ પ્રાણી કૂતરો નથી. કોઈ પ્રાણી છે એ કૂતરો શું છે? નથી એવું કીધું છે. કેટલાક વાંદરાઓ પ્રાણીઓ છે. કેટલાક વાંદરાઓ શું છે? પ્રાણીઓ છે. પછી શું કીધું? બધી બિલાડીઓ કૂતરા છે. બધી બિલાડીઓ કેવી છે? કૂતરા છે. તો નિષ્કર્ષ શું કીધું છે? કોઈ પ્રાણી વાંદરો નથી. કોઈ પ્રાણી વાંદરો નથી, પણ ના કેટલાક છે. જો અહીંયા વચ્ચે સંબંધ દર્શાવે છે, એટલે આ કેવું થયું? ખોટું થયું. હવે શું કીધું છે? બધા કૂતરા પ્રાણીઓ નથી. આ બધા કૂતરા છે એ પ્રાણીઓ છે ના નથી? અહીંયા જ વચ્ચે જ આપણે પહેલાં ચોકડી કરી નાખી. એટલે આ વિધાન કેવું થશે? સાચું થશે. તો નિષ્કર્ષ 2 છે એ કેવું છે? સાચું છે. એટલે જવાબ થશે ઓપ્શન બી, નિષ્કર્ષ 2 અનુસરે છે. પ્રશ્ન નંબર 54, એ બી કરતાં 2 વર્ષ મોટો છે તથા બીની ઉંમર સી કરતાં બમણી છે. જો એ બી અને સીની કુલ ઉંમર 27 વર્ષ હોય તો બીની ઉંમર શોધો. હવે પહેલાં આપણે એ, બી અને સીને લઈ લઈએ. આને પહેલાં હમણાં નથી જોતા, હાલ જોઈએ. બીની ઉંમર સી કરતાં બમણી છે. સી કરતાં બીની ઉંમર કેવી છે? બમણી છે. તો સીની એક્સ હોય ધારીએ આપણે, તો બીની કેવી હોય? 2x હોય. કેમ? કેમ કે અહીંયા કીધું છે સી કરતાં બમણી છે. પછી હવે આ વિધાન જોઈએ. એ બી કરતાં 2 વર્ષ મોટો છે. બી કરતાં એ કેટલો છે? 2 વર્ષ મોટો છે. એટલે 2x + 2. તો આ બધાનો સરવાળો કેટલો થાય છે? જો એ લખ્યું છે એ, બી અને સીની કુલ ઉંમર 27 વર્ષ છે. આ બધાની ઉંમર કેટલી છે? 27 વર્ષ છે. તો આપણે લખીએ 2x + 2 + 2x + x બરાબર કેટલા થાય છે? 27 થાય છે. જેટલા જેટલા x છે એને આપણે શું કરી નાખીએ? સરવાળો 2x + 2x + x એટલે કેટલા થશે? 5x + 2 બરાબર 27. એટલે 5x બરાબર 27માંથી 2 જાય તો કેટલા થશે? 25. એટલે x બરાબર 25/5 કરશું તો કેટલા થશે? 5. હવે આપણે શું કીધું છે કે બીની ઉંમર શોધો, તો xની કિંમત કેટલી છે? અહીંયા 5 છે. તો 2x કરીએ તો કેટલા થશે? 2 × 5. xની કિંમત કેટલી છે? 5. તો કેટલી ઉંમર થશે? 10 વર્ષ થશે બીની ઉંમર. જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 55, 18/4 તો 66 તો હવે જો અહીંયા ચોકે ચોકે 16 + 2 આપણે પહેલાં કરીએ છીએ એવું, ચોકે ચોકે 16 + 2. તો હવે અહીંયા મૂકીએ, માનો કે 8, ઓપ્શન એ લઈએ 8. 8 × 8 = 64 + 2 તો 66 થાય છે? હા થાય છે. તો આપણે તો જવાબ પહેલાં જ ઓપ્શનમાં મળી ગયો, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 56, 23, 28, 34, 41, 49 ક્વેશ્ચન માર્ક. હવે પહેલાં આપણે આને શું કરીએ તો કે ડિફરન્સ વડે જોઈએ.
23માંથી 28 બાદ કરીએ, સોરી 28માંથી 23 બાદ કરીએ તો કેટલા મળે છે? ડિફરન્સ 5 મળે છે. અથવા તો વધારો પણ કરી શકીએ કે 23 + 5 કરીએ તો 28. 34માંથી 28 બાદ કરીએ તો કેટલા મળશે? 6. પછી 34માંથી 41 બાદ કરીએ તો કેટલા મળશે? 7. પછી 49માંથી 41 તો 8. હવે જો અહીંયા 1 1નો વધારો જોવા મળે છે. 5 + 1 6, 6 + 1 એટલે 7, 7 + 1 એટલે 8, 8 + 1 કરશું એટલે કેટલા થશે? 9. ને 49 + 9 કરશું એટલે કેટલા થશે? તો કે 58 થશે. એટલે આપણો જવાબ શું થશે? તો કે ઓપ્શન ડી 58. પ્રશ્ન નંબર 57. આપેલ વિકલ્પોમાંથી સંબંધિત શબ્દ પસંદ કરો. ઘરમાં શું હોય? રૂમ હોય. તો વિશ્વમાં શું હોય? અહીંયા જમીન હોય? ન હોય. સૂર્ય હોય? ન હોય. હવા હોય? ન હોય. તો શું હોય? તો કે વિશ્વમાં રાષ્ટ્ર હોય. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 58. નીચેની ગોઠવણીના આધારે પ્રશ્નોનો જવાબ આપો. આપને શું આપેલી છે? એક શ્રેણી આપેલી છે. એવી કેટલીક સંખ્યાઓ છે જેની તરત આગળ અથવા પાછળ અંગ્રેજી મૂળાક્ષરો છે. આ વચ્ચે શું હોય? સંખ્યા હોય. અને શું કીધું છે? આગળ અથવા. હવે જો અહીંયા અથવા શબ્દ વાપરેલો છે, અને નથી. અને હોય તો બંને આગળ પાછળ હોવું જોઈએ, પણ અથવા આપ્યું છે એટલે કાં તો આગળ હોવું જોઈએ ને કાં તો પાછળ હોવું જોઈએ. તો અથવા પાછળ અંગ્રેજી મૂળાક્ષરો હોય. તો જો અહીંયા સંખ્યા નથી, અહીંયા સંખ્યા નથી, અહીંયા સંખ્યા છે 3, હા એની આગળ કોઈ મૂળાક્ષર છે? હા છે. એટલે આ એક જોડી મળી ગઈ આપણને. પછી સંખ્યા જોઈએ, અહીંયા 8, 8ની આગળ મૂળાક્ષર છે? ના નથી, એટલે આ નહીં મળે. પછી શું છે અહીંયા? 0, સોરી 1, 1ની આગળ આ એક સંખ્યા છે, એની આગળ કોઈ મૂળાક્ષર છે? આ ઓ છે. તો આ એક જોડી થશે. પછી જોઈએ 6, 6ની આગળ કોઈ મૂળાક્ષર છે? હા છે. તો આ એક જોડી પણ થશે ને 4ની આગળ કોઈ મૂળાક્ષર નથી. તો ટોટલ કેટલી થયા? 1, અહીંયા 2 અને અહીંયા 3. તો આપણો જવાબ શું થશે? 3 થશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 59. નીચે આપેલ સંખ્યાઓના આધારે આપેલ પ્રશ્નોનો જવાબ આપો. આ એક આપને શું આપેલી છે? બધી સંખ્યાઓ આપેલી છે. જ્યારે સંખ્યાની અંદરના અંકોને એકબીજા સાથે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે કઈ સંખ્યાનો ગુણાકાર સૌથી ઓછો મળશે? હવે જો આપણે આને શું કરાય? તો કે આ બધી સંખ્યાઓને અંદરો અંદર ગુણાકાર કરવા બેસાય નહીં. કેમ કે શું થાય? ટાઈમ વેસ્ટ થાય. આપણે અહીંયા કેટલી સંખ્યા આપેલી છે? 1, 2, 3, 4, 5, 6 ને 7 આપેલી છે. 7એ 7નો ગુણાકાર નહીં કરવા બેસવાનો. અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એ 4એ 4નો ગુણાકાર કરશું. તો જો પહેલો છે, વાહ કેટલી સરસ આપણે ઓપ્શન આપેલા છે. 0 × 2 કરો, 0 × 5 કરો, બધું જ શું થઈ જશે? 0 થઈ જશે. તો સૌથી નાની સંખ્યા કઈ હોઈ શકે? 0 જ હોઈ શકે. કેમ? કેમ કે આમાં ક્યાંય 0 આવતો નથી. એટલે આ બધાનો ગુણાકાર આના કરતાં તો મોટો જ હશે. આપણો જવાબ શું થશે? ઓપ્શન એ, લકી. પ્રશ્ન નંબર 60. જો સરવાળાનો અર્થ માઇનસ હોય, માઇનસનો અર્થ ગુણાકાર હોય, ભાગાકારનો અર્થ સરવાળો હોય, ગુણાકારનો અર્થ ભાગાકાર હોય તો 5 - 3 / 10 × 5 + 1નું મૂલ્ય શોધો. હવે આમાં આપણે શું કરીએ? મૂકતા જ જઈએ. 5 - 5 માઇનસની જગ્યાએ શું છે? તો કે માઇનસ હોય તો એનો અર્થ શું હોય? ગુણાકાર હોય. ગુણાકાર 3 ભાગ્યાનો શું છે? તો કે ભાગાકારનો અર્થ શું આપેલો છે? સરવાળો. સરવાળો. પછી શું આપેલું છે? 10. ગુણાકારનો અર્થ શું થાય છે? તો કે ગુણાકારનો અર્થ થાય છે ભાગાકાર. એટલે અહીંયા શું આવશે? /5. અહીંયા વત્તાનો અર્થ શું થાય છે? જો અહીંયા ઓછા છે, -1. આપણે શું કરવાનું છે? તો કે ભાગુસભાના નિયમ પ્રમાણે જોઈએ તો 10/5 કરીએ તો કેટલા થશે? 2 - 1. અહીંયા શું કરશું? 5 × 3. હવે ભાગુસભાના નિયમ પ્રમાણે આ બેનો શું થશે? ગુણાકાર. 5 × 3 = 15 + 2 - 1. 15 + 2 એટલે કેટલા થશે? 17 - 1 એટલે જવાબ થશે 16. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, 16. પ્રશ્ન નંબર 61. આણંદપુરમાં એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા
જૂની ખખડધજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી, ચારેય તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉઠતા. અહીં લક્ષ એટલે શું? ઓપ્શન એ ધ્યાન, ઓપ્શન બી છોડ, ઓપ્શન સી લક્ષ્ય, ઓપ્શન ડી હાંડલી. તો લક્ષ્ય એટલે શું થાય? તો કે ધ્યાન થાય. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 62. એ લોકો પહેલાં કાપડના ટાંકા ભરી રાખે છે, પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે વારવાર વહેંચે છે. અહીં આપેલ વાર શબ્દનો અર્થ શોધો. ઓપ્શન એ વારના નામ, ઓપ્શન બી ધાન, ઓપ્શન સી 3 ફૂટ જેટલું માપ, ઓપ્શન ડી ઔષધ. તો અહીંયા વારનો મતલબ શું થાય? અહીંયા શેનો વાર કીધો છે? તો કે કાપડનો વાર કીધો છે. તો આ કાપડના વારમાં શું હોય? તો કે 3 ફૂટ જેટલું માપ હોય. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 63. મારું જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ન ધરજો. કાજેનો અર્થ આપો. ઓપ્શન એ અમૃત, ઓપ્શન બી સમીપ, ઓપ્શન સી ગરીબ, ઓપ્શન ડી માટે. તો કાજેનો અર્થ શું થશે? યસ, ઓપ્શન ડી માટે. પ્રશ્ન નંબર 64. તેના માધ્યમથી ભારતભરમાં આણંદની પ્રતિકૃતિ જેવી દૂધ સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી. પ્રતિકૃતિ એટલે શું? ઓપ્શન એ નકલ, ઓપ્શન બી પ્રતિસાદ, ઓપ્શન સી સંગઠન, ઓપ્શન ડી માનદ સેવા. તો પ્રતિકૃતિ એટલે શું થાય? તો કે આબેહૂબ, એના જેવું કાંઈક, એટલે નકલ. જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 65. નીચે આપેલ ફકરા પરથી જવાબ આપો. છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગનને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. ટાઢ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેને દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજનો મબલક પાક ઉપજાવ્યો. મબલક એટલે શું? ઓપ્શન એ સંભાળ, ઓપ્શન બી ખુશી, ઓપ્શન સી સાબિતી, ઓપ્શન ડી પુષ્કળ. તો મબલક એટલે શું થાય? તો કે પુષ્કળ થાય. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 66. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા, ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. અહીં આપેલ સરે શબ્દનો અર્થ શું થાય? ઓપ્શન એ જાય, ઓપ્શન બી નીકળે, ઓપ્શન સી શબ્દ, ઓપ્શન ડી ખમ્મા. તો સરેનો અર્થ શું થાય? તો કે નીકળે થાય. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 67. અરે એવું અજુગતું મારાથી કેમ બોલાય? તો પછી છે શું? શાળામાં કોઈ ઝઘડ્યું, કોઈ ઉપરી અધિકારી ખીચાયા, વાત તો કરો. પત્ની દુઃખદ ચહેરે ઊભી છે હજી. અજુગતું શબ્દનો અર્થ આપો. ઓપ્શન એ વાળું, ઓપ્શન બી અસત્ય, ઓપ્શન સી અઘટિત, ઓપ્શન ડી અસત્ય. તો અજુગતું એટલે શું થાય? તો કે અઘટિત થાય. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 68. આપેલ પંક્તિ પરથી જવાબ આપો. આખો દી વાસળીને હાથમાં રમાડો કહાન, એમાં શા હોય જાજા વેતા? વેતા એટલે શું? ઓપ્શન એ રુદન, ઓપ્શન બી ભલીવાર, ઓપ્શન સી અવાજ, ઓપ્શન ડી અવસર. તો વેતા એટલે શું થાય? તો કે ભલીવાર થાય. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 69. રેસ્ટોરન્ટમાં ગીર્દી નહીં હોવાથી ખાણું ઝટ આવ્યું અને અમારે બીજા કામો હોવાથી અમે ખાણું જલ્દી પતાવ્યું. અહીં આપેલ ખાણું શબ્દનો અર્થ શું થાય? શું પૂછ્યું છે? ખાણું શબ્દનો અર્થ. ઓપ્શન એ ખાણ, ઓપ્શન બી જલ્દી, ઓપ્શન સી ભોજન, ઓપ્શન ડી ભીડ. તો ખાણું એટલે શું થાય? ભોજન થાય. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 70. હાંડી હાંડી વ્યથિત સઘળા નીડ ઝૂલ્યા હવામાં, આછા હેલે પરણ પરણે ઉજળો રંગ કાઢ્યો. નીડ એટલે શબ્દનો અર્થ આપો. ઓપ્શન એ માળો, ઓપ્શન બી તડકો, ઓપ્શન સી હરખ, ઓપ્શન ડી સ્મરણ. તો નીડ એટલે શું થાય? તો કે માળો થાય. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 71. સમરાંગણ તમને તો શોભે હો શ્યામ, વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો. સમરાંગણ એટલે શું થાય? ઓપ્શન એ નમસ્કાર, ઓપ્શન બી સ્મરણ, ઓપ્શન સી એક અનાજ, ઓપ્શન ડી યુદ્ધભૂમિ. તો સમરાંગણ એટલે શું થાય? તો કે યુદ્ધભૂમિ થાય. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 72. દેવળિયા ગામના ઝાપામાં ફાગણ વદ એકમને ધૂળેટી રમાય છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે
મોરે ગામ આખાના હેડીના જવાનો છે. કોરે મોરે એટલે શું? ઓપ્શન એ તહેવાર, ઓપ્શન બી મશગુલ, ઓપ્શન સી ભેટ, ઓપ્શન ડી આજુબાજુ. તો કોરે મોરે એટલે શું થાય? તો કે આજુબાજુ થાય, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 73. લખી તંગ રાધાના ઝાઝા જુહાર, શ્યામ અંતરમાં ઓછું ના લાવશો. અહીં આપેલ જુહાર શબ્દનો અર્થ શું થાય છે? ઓપ્શન એ નમસ્કાર, ઓપ્શન બી સ્મરણ, ઓપ્શન સી એક અનાજ, ઓપ્શન ડી યુદ્ધભૂમિ. તો જુહાર એટલે શું થાય? નમસ્કાર થાય, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 74. નીચે આપેલ ફકરા પરથી જવાબ આપો. પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી. બમણા ત્રમણા ચડે ભરાઈને સહુ બોકાસા પાડવા લાગ્યા. ચાનક એટલે શું? ઓપ્શન એ ઉત્સાહ, ઓપ્શન બી હળી, ઓપ્શન સી બગસરા અને ઓપ્શન ડી કુંભસ્થળ. તો ચાનક એટલે શું થાય? ઉત્સાહ થાય, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 75. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. રવેશી શબ્દનો અર્થ આપો. ઓપ્શન એ અગાસી, ઓપ્શન બી પડાળી, ઓપ્શન સી મેદાન અને ઓપ્શન ડી જગ્યા. તો રવેશી એટલે શું થાય? તો કે પડાળી થાય, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 78. રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી ભાત, દૂર દૂર રે ચાલી જાશે ઘરની આ મીરાત, આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું. મીરાત એટલે શું થાય? ઓપ્શન એ ગોખલો, ઓપ્શન બી ખુશી, ઓપ્શન સી નિરાત, ઓપ્શન ડી વારસો. તો મીરાત એટલે શું થાય? તો કે વારસો થાય, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 77. નીચેના પ્રશ્નોનો જવાબ ફકરા પરથી આપો. સમયના વીતવા સાથે દોસ્તી એવી તો ગાઢ બની રહી હતી કે વાત જ ન પૂછો. બેઉ કિશોરોના પરિવારો પણ આ વાતનું ગૌરવ લેતા. ધ્રુવ અને ધર્મરાજ એટલે જાણે બે શરીરને એક આત્મ. ગાઢ એટલે શું? ઓપ્શન એ ઊંડું, ઓપ્શન બી કાચી, ઓપ્શન સી વિચાર, ઓપ્શન ડી જીદ. તો ગાઢ એટલે શું થાય? તો કે કંઈક ઊંડું થાય, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 78. એકાદું પંખી જો ડાળ ઉપર બેસે તો થાય મળ્યું આખું આકાશ. એકાદું ગીત કોઈ મોસમનું ગાય તો રોમે રોમ ફૂટે પલાશ. પલાશ શબ્દનો અર્થ આપો. ઓપ્શન એ છોડ, ઓપ્શન બી કૂપળ, ઓપ્શન સી મોસમ, ઓપ્શન ડી કેસુડો. તો પલાશ એટલે શું થાય? તો કે કેસુડો થાય, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 79. વ્રત લીધું ને બીજે દિવસે ભાઈએ દારૂ પીવા જવાની ઈચ્છા થઈ, પણ વ્રત યાદ આવ્યું. દારૂ પીધા પછી કેફમાં જૂઠું બોલાઈ ગયું તો સાચું બોલવાનું વ્રત લીધું છે તે તૂટે. અહીં આપેલ કેફ શબ્દનો અર્થ શું થાય? ઓપ્શન એ સત્ય, ઓપ્શન બી પ્રસન્ન, ઓપ્શન સી નશો, ઓપ્શન ડી ગુજારો. તો કેફ એટલે શું થાય? નશો થાય, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 80. નાવણ આપીશ કુંડિયું ઘરે આવો ને, નદીઓના નીરજ દેશ હરી ઘેર આવો ને. નીર એટલે શું? ઓપ્શન એ આવીશ, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી ઉકાળેલું, ઓપ્શન ડી દેશ. તો પાણી એટલે શું થાય? નીર એટલે શું થાય? પાણી થાય, એટલે જવાબ થશે ઓપ્શન બી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.